હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગઈકાલના વિડીયોમાં આપણે નાના બાળકો માટે કોટ સેટનું કટિંગ કરેલું હતું. તેની આજે આપણે સિલાઈ કરશું. તેના માટે મેં ટોપનો આગળનો ભાગ લઈ લીધો છે. તેમાં આપણે કટમાં પટ્ટી લગાવી લઈશું. તેના માટે મેં પહોળાઈમાં 3 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. આપણે આ પટ્ટીને આ રીતે નીચે રાખીને માથે આપણે ટોપને રાખીશું અને આ રીતે સિલાઈ લગાવી લઈશું. પછી પટ્ટીને આપણે આ રીતે ઉપર પણ આ રીતે વાળીને સિલાઈ લગાવી દઈશું. ટોપમાં આપણે આ રીતે બંને સાઈડ કટ લગાવી લઈશું. બંને કટ લગાવાઈ જાય એટલે આપણે આ રીતે એમ આકારનો શેપ બની જશે. હવે આપણે પટ્ટીને લગાવી લઈએ. હવે આપણે ટોપને આ રીતે સીધું પકડી લઈશું અને સિલાઈ લગાવી લઈશું. હવે આ વધારાનું કાપડને આપણે કટિંગ કરી લઈશું. અડધું ઇંચ આ રીતે કાપડને વાળી લઈશું. પછી આ રીતે પટ્ટીમાં સિલાઈ લગાવી લઈશું. પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે આ રીતે બંને છેડાને આ રીતે ભેગા કરી લઈશું અને આ કાપડને આપણે આ રીતે અંદર જવા દઈશું અને આ રીતે આપણે શેપ આપી દઈશું. હવે આ રીતે આપણે નીચે ખાલી 1.5 કે 1 ઇંચમાં જ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આ રીતે 2 સિલાઈ લગાવી લઈશું. આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે, જોઈ શકો છો. ઉપર આપણે આ રીતે ખુલ્લું જ રાખવાનું છે. અહીંયા આપણે બટન લગાવી લઈશું. આગળનો ભાગ તૈયાર છે. હવે પાછળના ભાગને આ રીતે રાખી લઈશું અને શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે કોલરને લગાવી લઈશું. તેના માટે આ રીતે કાપડને વાળી લઈશું અને આપણે કોલરને માપી લઈશું. 8 ઇંચ કોલરનું આપણું માપ આવ્યું છે. તેનું ડબલ આપણે 16 ઇંચની આ રીતે આપણે પટ્ટી કટિંગ કરી લઈશું. 16 ઇંચની આપણે કોલર કટિંગ કરી લીધી છે. હવે કાપડ આપણે 3 ઇંચનો પટ્ટો કટિંગ કરી લીધો હતો. એમાં આપણે આ રીતે આ પટ્ટીને રાખીને આપણે ઉપર સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લઈશું અને બંને સાઈડ સિલાઈને લગાવી લઈશું. બંને સાઈડ સિલાઈ લગાવી ગઈ છે. આ વધારાના કાપડને આપણે કટિંગ કરી લઈશું. પછી આ પટ્ટીને આપણે આ રીતે ઉથલાવી લઈશું. હવે આપણે ટોપમાં પણ આ રીતે કટ લગાવી લઈશું પાછળના ભાગમાં. અને આપણી પટ્ટીમાં પણ આપણે સિલાઈ માટે જે કાપડ રાખેલું છે તેમાં પણ કટ લગાવી લઈશું. હવે આપણે કોલરને મેકવાનું સ્ટાર્ટ કરીએ. તો આ રીતે આપણે કોલરને સવડા ભાગમાં જ મેકશું. આ રીતે આપણે બંને કટ સાથે આવે તે રીતે આપણે સિલાઈ લગાવશું, જેથી આપણી કોલર વધે કે ઘટે નહીં. આ કાપડને આ રીતે આપણે અંદર જવા દઈશું અને માથે હજી એક સિલાઈ લગાવી લઈશું. આપણા ટોપમાં કોલર એકદમ સરસ રીતે લગાવાઈ ગઈ છે.
હવે આપણે સ્લીવને આ રીતે વાળી લઈશું અને સિલાઈ લગાવી દઈશું. આપણી બંને સ્લીવમાં પટ્ટી ઓટાઈ ગઈ છે. હવે આપણે સ્લીવને ટોપમાં મેકી દઈશું. ટોપમાં સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આ રીતે આપણે તેને ઊંધું કરી લઈશું. નીચેની તરફ આપણે 3 ઇંચ પર માર્ક કરી લઈશું. ત્યાં આપણે પટ્ટીને ઓટી લેવાની છે અને બંને સાઈડ અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું. આપણે 1 ઇંચ સિલાઈ માર્જિન માટે રાખ્યું હતું, તેના માટે આપણે 1 ઇંચ જ સિલાઈ લગાવશું. અહીંયા સુધી આપણી સિલાઈ લગાવી દઈશું. હવે આપણે નીચેની પટ્ટીને વાળી લઈશું. આપણે આ પટ્ટીને કાપાની જેમ જ વાળવાની હોય છે. આપણી પટ્ટી વળાઈ ગઈ છે. હવે આપણે નીચેની તરફ પણ આ રીતે પટ્ટીને વાળી લઈશું. ટોપ તૈયાર થઈ ગયું છે. હવે આપણે હાફ પેન્ટની સિલાઈ કરશું. હાફ પેન્ટની સિલાઈમાં આપણે બંને સાઈડ આ રીતે સિલાઈ પહેલાં લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે આ રીતે ખોલી લઈશું. હવે નીચેની તરફ આપણે પટ્ટીને વાળી લઈશું. આ રીતે ઉપર આપણે બેલ્ટ માટે પણ આ રીતે પટ્ટીને વાળી લઈશું. 1 ઇંચ આપણે બેલ્ટ નાખવા માટે ખુલ્લું રાખશું. પટ્ટી વળી ગઈ છે. હવે આપણે બેલ્ટ માટે પટ્ટીને વાળી લઈ. પહેલાં અડધો ઇંચ, પછી 1 ઇંચ, એમ આપણે 1.5 ઇંચની પટ્ટીને વાળી લઈશું. આ રીતે ખુલ્લું રાખશું કાપડ. હવે આપણે ફરતે અહીંયા સિલાઈ લગાવી લઈશું. 1 ઇંચ જેટલી આપણે સિલાઈને લગાવી લઈશું. હવે આપણે પેન્ટમાં બેલ્ટને લગાવી લઈશું. તો જેટલી કમર હોય તેના કરતાં 2 ઇંચ ઓછું આપણે બેલ્ટનું કટિંગ કરશું. 20ની કમર હોય તો મેં 18નું બેલ્ટને કટિંગ કરી લીધું છે. આ રીતે પિનને લગાવીને આપણે બેલ્ટને અંદર નાખી દઈશું. હવે આ રીતે આપણે બેલ્ટમાં સિલાઈને લગાવી લઈશું. બેલ્ટની ઉપર બેલ્ટ રાખીને જ આપણે સિલાઈને લગાવશું. અહીંયા પણ આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે બેલ્ટ લગાવાઈ ગયું છે. આપણે આ રીતે ખેંચી લઈશું. બધી સાઈડ એક સરખું થઈ જાય પછી આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું. આવી રીતે વચ્ચે પહેલાં સિલાઈ લગાવી લઈશું. બંને સાઈડ આપણે ખેંચીને જ સિલાઈ લગાવશું. વચ્ચે પણ આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. આપણું પેન્ટ તૈયાર થઈ ગયું છે.
કોટ સેટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.